જય જય શ્રી ગોકુલેશ વૈષ્ણવ સત્સંગમાં ગઈકાલે આપણે વત્સાસુર વધની લીલા શ્રવણ કરી. આજે આપણે બકાસુર વધની લીલા શ્રવણ કરીશું. પરંતુ તે પહેલાં જે આપણે શરૂઆતમાં વૃંદાવનના મહિમાના કીર્તન શ્રવણ કરીએ છીએ, પરંતુ આજે તો ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં સ્વમુખે શ્રી વૃંદાવનનો મહિમા ગાય છે. તો તે કીર્તન પહેલાં આપ શ્રવણ કરો. વૃંદાવન મુકો અતિ ભાવત, વૃંદાવન મુકો અતિ ભાવત, વૃંદાવન મુકો અતિ ભાવત, વૃંદાવન મુકો અતિ ભાવત. સુનહુ સખા તુમ સુબલ શ્રીદામા, પ્રજતે ગોચારન આવત, વૃંદાવન મુકો અતિ ભાવત. કામધેનુ સુર તરુ સુખ જીતને, રમા સહિત વૈકુંઠ બુલાવત. ઇહિ વૃંદાવન ઇહિ જમુના તટ, એ સુરભી અતિ સુખદ ચરાવત, વૃંદાવન મુકો અતિ ભાવત. પુની પુની કહત શ્યામ શ્રી મુખ સો, તુમ મેરે મન અતિ સુહાવત. સુરદાસ સુની ગ્વાલ ચક્રુત ભય, યહ લીલા હરી પ્રગટ દિખાવત, વૃંદાવન મુકો અતિ ભાવત, વૃંદાવન મુકો અતિ ભાવત, વૃંદાવન મુકો અતિ ભાવત. આ પદ વૈષ્ણવ આપે ધનાશ્રી રાગમાં શ્રવણ કર્યું છે. આ પદમાં વૃંદાવનનો મહિમા ગાતા ભગવાન જે કહે છે તેનું સુરદાસજી વર્ણન કરે છે. ભગવાન પોતાના સખાઓ સુબલ, શ્રીદામા વગેરે બધાને, અહીંયા બે નામ આપેલા છે, સુબલ અને શ્રીદામા, પણ બધા સખાઓને કહ્યું છે કે વૃંદાવન મોકો અતિ ભાવત, મને વૃંદાવન બહુ જ પ્રિય છે. અને એટલા માટે તો આપણે વાત સમજી ચૂક્યા છીએ કે વૃંદાવન પ્રત્યજ્યમ પાદ મેકમ ન ગચ્છતિ. ભગવાન વૃંદાવન છોડીને એક ડગલું પણ બહાર જતા નથી. માટે તો વિશ્વભરના યાત્રીઓનું વૃંદાવનનું આજે પણ એટલું જ આકર્ષણ છે. આપણે છેલ્લા કેટલાય દિવસોથી વૃંદાવનના મહિમાના અનેક પદો શ્રવણ કર્યા છે. દરેકે દરેક પદમાં જે અલગ અલગ રીતે એનું મહાત્મ્ય સમજાવવામાં આવ્યું છે એ બધું આપણે શ્રવણ કર્યું છે. વ્રજતે ગોચારણ આવત, ભગવાન સખાઓને કહે છે કે હું આ વ્રજની, આ વૃંદાવનની અંદર ગોચરણ માટે એટલે જ આવું છું કારણ કે આ વૃંદાવન મને ઘણું પ્રિય છે. કામધેનુ સુર તરુ સુખ જીતને,
રમા સહિત વૈકુંઠ ભૂલાવત. અહીંયા એમ કે છે કે સ્વર્ગની અંદર કામધેનુ ગાય છે, સ્વર્ગની અંદર કલ્પવૃક્ષ પણ છે. એ સ્વર્ગના દેવોને ઘણું સુખ આપે છે. વૈકુંઠમાં રમાજીનું બિરાજમાન છે, લક્ષ્મીજી બિરાજમાન છે. ભગવાન કે છે પણ એ બધું ન ભૂલી ને પણ હું આ પૃથ્વી પર ભૂતળ પર વંદરાવનમાં આવ્યો છું. એટલે તો વેણુગીત આગળ આપણને જ્યારે આવશે ને ત્યારે લોકમાં કહે છે કે વંદરાવનમ સખી બુઓ વિતનોત કીર્તિ. આવા સુંદર શબ્દો ભાગવતમાં લખેલા છે કે વંદરાવનના કારણે આખા બ્રહ્માંડમાં આ પૃથ્વીની કીર્તિ ફેલાઈ ગયેલી છે. એવું આપણે વેણુગીત વખતે જોઈશું. ભગવાન કહે છે કે હું વૈકુંઠને પણ ભૂલી જાઉં. વંદરાવનની સામે કહે છે ઈ વંદરાવન ઈ જમુના તટ એ સુરભી અતિ સુખદ ચરાવત. કે જ્યાં વંદરાવનમાં આ જમુનાજીનો કિનારો છે અને આ હું સુરભી ગાયોને ચરાવી રહ્યો છું, એ મારા માટે ઘણું સુખદ છે. એની સામે બીજું બધું સુખ તુચ્છ છે. પુની પુની કહત શ્યામ શ્રી મુખસો તું મેરે મન અતિ સુહાવત. હવે ભગવાનને વંદરાવનની ભૂમિ પ્રિય છે એટલું જ નહીં, પણ આ બધા સખાઓ પણ ભગવાનને ઘણા પ્રિય છે. એટલે કે તું મેરે મન અતિ સુહાવત, તમે મને સખાઓ ઘણા વહાલા છો. એટલે આ મારી ગાયો પણ મને વાલી છે, આ વંદરાવનની ભૂમિ પણ મને વાલી છે, અને મારા સખાઓ પણ ઘણા વહાલા છે. અહીંયા ભગવાને ભલે કીધું નથી, પણ ભગવાન અનેક વાર કહી ચૂક્યા છે કે મારા ભક્તો પણ મને આના બધા કરતાં વધારે પ્રિય છે. સૂરદાસ સુની ગ્વાલત ચક્રત ભય ય લીલા હરિ પ્રકટ દિખાવત. હવે આજે સૂરદાસજી કહે છે કે બધા ગોવાળિયા આ સાંભળીને ચકિત થઈ ગયા. જ્યારે અરે પ્રભુ શું કહે છે? ય લીલા હરિ પ્રકટ દિખાવત. આજે ભગવાને પોતાના મનમાં જે છે એ બહાર રહસ્ય પ્રગટ કરી દીધું છે. ને એટલે તો વૈષ્ણવો હજી તો ભગવાન વંદરાવન આવ્યા છે, હજી તો વંદરાવનની લીલાઓની શરૂઆત છે. હવે જ્યારે ભગવાન મથુરા જશે અને પાછી આ વંદરાવનની યાદ આવશે, તાના પાછા ઉદ્ધવજીને કહેશે ભવિષ્યની અંદર કે ઉદ્ધવ મોહી બ્રજ વિસરત નાહી. ભગવાનને આ બધી વાત આજે જે કરી રહ્યા છે એ પાછી મથુરા ગયા પછી યાદ આવવાની છે. અને એ વખતે શું કહેશે ભગવાન ઉદ્ધવજીને? વે સુરભી વે બચ્ચ દોહિની ખીરક દુહાવન જાઈ ગ્વાલ બાલ સબ કરત કુલાહલ નાચત ગહ ગહ બાઈ. ભગવાનને અહીંયા જે કહેલું છે એ બધું પાછું મથુરા ગયા પછી યાદ આવવાનું છે. આગળ કહેશે મથુરામાં ગયા પછી ભગવાન ય મથુરા કંચન કી નગરી. આ મથુરા સોનાની નગરી છે કે છે, તો પણ કે છે મને જે સુખ વ્રજમાં મળ્યું છે એ મને અહીંયા નથી કે છે. તો પછી છેવટથી કે છે સૂરદાસ પ્રભુ રહે મૌન મહ ય કહ કહ પચિતાઈ. સૂરદાસજી કહે છે કે ભગવાને ઉદ્ધવજીને કહેતા તો કહી દીધું, પછી મનમાં પસ્તાવા લાગ્યા કે હું મારા મનની વાત આ ઉદ્ધવજીને ક્યાં કરી ચૂક્યો છું. કારણ કે આ પ્રેમની વાતો છે, એ ઉદ્ધવજી સમજી શકે એમ નથી. એટલે તો ભગવાને પછી ઉદ્ધવજીને પ્રેમ દાન કરવા માટે વ્રજની મુલાકાત લેવાની કીધી. જાઓ વ્રજની યાત્રા કરી આવો અને ગોપીઓ પાસેથી ગોપીઓનો ગુરુ બનાવીને શીખીને આવો. અને એ બધી વાતો પાછી આપણી મથુરા લીલા વખતે બહુ જ વિસ્તારપૂર્વક સમજવાનો પ્રયત્ન કરીશું. તો આ વંદરાવનનું એક સુંદર કીર્તન થઈ ગયું. હવે આપણે લીલાનો પ્રવેશ કરીએ છીએ. વૈષ્ણવો, ગઈકાલે આપણે લીલામાં વત્સાસુર વધની લીલા શ્રવણ કરી. શ્રીમદ ભાગવતના આધારે આપણે જોયું ભગવાને વાછરો બનીને આવેલા અસુરને પાછલા બે પગ પકડ્યા, સાથે પૂંછડું પકડ્યું
ત્રણ વસ્તુ એક સાથે બે હાથથી પકડી અને ગોળ 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 ઘુમાવીને કોઠાના ઝાડ પર ફેંક્યો અને અસુર મરી ગયો. એ વાત આપણે ગઈકાલે સમજાતા. હવે સુરદાસજી એના પદની અંદર આ જ વાત થોડી જુદી રીતે કરે છે. શું કહે છે? તબ હરિસિંગ ગયો એક કરસો ગયો પાઈ, થોરે કહી બરસો ચીન ભીતર દિનો તાઈ ગિરાઈ. કે છે કે સુરદાસજીને વળી લે દર્શન કેવા થયા છે? તો સુરદાસજી કહે છે ભગવાને એક હાથથી એનું શિંગડું પકડ્યું, બીજા હાથથી એનો એક પગ પકડ્યો અને થોડુંક જોર લગાવ્યું ભગવાને અને તો એને ઊંચો કરીને ફેંક્યો અને મરી ગયો. હવે આશ્ચર્યની વાત તો એ છે કે સુરદાસજી કહે છે એટલે આપણે તો માની જ લેવાનું, બાકી વાછડાને શિંગડું ક્યાંથી હોય? પણ છતાં સુરદાસજીને શિંગડું દેખાવ્યું છે. તો એ સુરદાસજી વર્ણન કર્યું છે કે એ વાછડાનું શિંગડું પકડ્યું અને એક પગ પકડ્યો અને એમ કરીને એને ગોળ ગોળ ઘૂમેડ્યો છે. તો એવી રીતે વત્સાસુર વધની લીલા અહીંયા સુરદાસજીએ આપણને બતાવી છે. હવે આ ભાગવતમાં વત્સાસુરનો પૂર્વજન્મ બતાવવામાં આવ્યો નથી, પરંતુ ગર્ગ સંહિતાના આધારે આપણે વર્ણન કરીએ છીએ. લખ્યું છે ગર્ગ સંહિતામાં કે મૂળ દૈત્યનો પુત્ર પ્રમિલ હતો. મૂળ દૈત્યનું નામ તો આપણા માટે બહુ જાણીતું છે. ઘણી બધી વાતો આપણે મૂળ દૈત્ય વિશે કરી છે. મૂળ દૈત્ય પ્રશ્નોત્તરીમાં પણ વાત આવી ગઈ છે. મુરારી શબ્દ આપણે ભણાય છે, વાંચી સમજી ગયા છીએ ને. મુરારી પદ પંકજ. તો એ મુરારી જે છે ને એ મહાપુરુષ અમનાષ્ટકમાં નામ મૂક્યું છે એ મૂળ રાક્ષસ. અને મૂળ રાક્ષસનો જે પુત્ર છે નામ પ્રમિલ છે, એ મહાદૈત્ય હતો. તેને દેવતાઓને પણ યુદ્ધમાં જીતી લીધેલા. પરંતુ જે માણસ બહુ બળવાન હોય અથવા તો ભગવાને કશુંક વધારે વિશિષ્ટ કશુંક આપેલું હોય એટલે લગભગ અભિમાન આવ્યા વગર રહેતું નથી. એટલે ગર્વિષ્ઠ બની ગયો હતો. યુદ્ધો જીતતો હતો એટલે ગર્વિષ્ઠ બની ગયો હતો. એક વખત તે વશિષ્ઠ મુનિના આશ્રમમાં આવ્યો અને ત્યાં એને નંદીની ગાય દેખી. તેને મેળવવા તેને બ્રાહ્મણનું રૂપ લઈ આવ્યો અને મુનિની પાસે જઈ અને ગાયની યાચના કરવા લાગ્યો. મહર્ષિ વશિષ્ઠ દિવ્યદર્શી હતા, સમજી ગયા. છતાંય અસુર આવ્યો છે એટલે ચૂપ રહ્યા. લઈ જાય એમ પણ નથી કીધું કે ના લઈ જાય એવું પણ નથી કીધું. પણ નંદીની ગાય સમજી ગઈ અને એને કહ્યું, નંદીની ગાય કીધું, હે દુર્મતે, તું તો મૂળ દૈત્યનો પુત્ર છે. તું મુનિની ગાયનું અપહરણ કરવા બ્રાહ્મણ બનીને આવ્યો છું, માટે તું ગાયનો વાછડો થઈ જા. નંદિનીએ શાપ આપ્યો છે, વશિષ્ઠે શાપ આપ્યો નથી. હવે નંદિની આમ તો બોલતા જ તે પેલો દૈત્ય તો ઇમિજિએટલી ગોવત્સ એટલે કે વાછડો બની ગયો. પછી તો હવે તો પેલો એનું બધું જે રાક્ષસપણું હતું દૈત્યપણું ચાલી ગયું. વાછડાના ગુણધર્મ એનામ આવી ગયા. એટલે મુનિની નંદિની ગાયની એને પરિક્રમા કરી, પ્રણામ કર્યા અને કહ્યું કે મારી હે દેવ રક્ષા કરો કે છે, મેં ભૂલ કરી છે. ત્યારે નંદિની બોલી કે જ્યાં તે માફી માગી છે અને તારી ભૂલનો અહેસાસ થયો છે તો અમે તને ક્ષમા કરીએ છીએ, પણ આપેલો શાપ પાછો ના લઈ શકાય. પરંતુ એટલું તો અમે કરી આપીએ છીએ કે દ્વાપરના અંતમાં તું શ્રી કૃષ્ણ ભગવાન જ્યારે વૃંદાવનમાં વાછડા ચરાવશે ત્યારે તું વાછરડું બનીને એમાં જતો રહેજે કે છે. ત્યારે ભગવાનના હાથે તારી મુક્તિ થશે. આમ નંદિની ગાયે એક સાથે તેને શાપ અને વરદાન આપ્યા. અને પછી આગળ જતાં ભાગવતમાં નથી લખ્યું, પરંતુ ગર્ગ સંહિતામાં લખ્યું છે કે ભગવાનને એનો વધ કર્યો તો આ વત્સાસુર દૈત્યને સાયુજ્ય મુક્તિ મળી ગયેલી છે. વત્સાસુરનું જે તેજ નીકળ્યું હતું એ તેજ ભગવાનમાં સમાઈ ગયું. ભાગવતમાં એવો ઉલ્લેખ નથી, પરંતુ ગર્ગ સંહિતામાં આવો ઉલ્લેખ છે. હવે આ વત્સાસુરની લીલા આપણે શ્રવણ કરી વૈષ્ણવ. હવે આપણે બકાસુર વધ ભગવાન કરશે એની વાત આપણે કરીએ છીએ. તો ભાગવતમાં આગળના શ્લોકોમાં જઈએ છીએ.
શું કે છે? સ્વમ સ્વમ વત્સકુલમ સર્વે પાયિષ્યન્તે કદા ગત્વા જલાશયાભ્યાસ્યમ પાયિત્વા પપુર્જલમ. એમ કે છે કે એક દિવસ બધા ગોપ બાળકો પોતાના વાછરડાના સમૂહને પાણી પાવાની ઈચ્છાથી જલાશય પાસે ગયા. વાછરડાને પાણી પાઈને એ ગોપ બાળકોએ પોતે પણ પાણી પીધું. હવે આ શ્લોકની કારિકામાં શ્રી મહાપ્રભુજી જણાવે છે, યમુના જલ પાણીને દોષ સર્વ વિનિર્ગત એકી બક પ્રોક્તો જલપાનાત સદ્રશ્યતે. એટલે કે જમુના જલના પાનથી બધો દોષ બહાર નીકળી ગયો હતો અને તે પેલા બકાસુરમાં આવી ગયો. એટલે જમુના જલના પાનથી એ બકાસુર દોષ બનીને અહીંયા પાછો આવી ગયો છે. હવે વૈષ્ણવ વિચાર કરો, મહાપ્રભુ જો ભાગવતમાં આ શ્લોકમાં જલાશય શબ્દનો પ્રયોગ કર્યો છે, જ્યારે મહાપ્રભુજી યમુના જલનો પ્રયોગ કર્યો છે. એટલે અહીંયા યમુનાજી તો નદી છે, જલાશય એટલે સરોવર થાય ખરેખર તો, પણ અહીંયા જલાશય નથી પરંતુ યમુનાજી છે. મહાપ્રભુજીએ આપણા પુષ્ટિ માર્ગમાં યમુનાજીનું ઘણું જ મહત્વ છે. પુષ્ટિ માર્ગની વિધાતા છે પણ એ યમુનાજી છે. જબ બ્રહ્મ સંબંધ જબ હો ત્યાં જીવ को तभी इनकी भुजा वाम फरके દોર કર સોર કર જાય પીએસો કહી અતિ આનંદ મન મેં જુઅર. કે જ્યારે બ્રહ્મ સમાન જીવનો થાય છે તો સૌથી પહેલાં જમનાજી શ્રી કૃષ્ણને વધાઈ આપે છે. એટલું બધું મહત્વ છે. ન જાતું યમ યાતના ભૌતી તે પય પાંત. મહાપ્રભુજી કીધેલું છે, યમના સ્ટકમાં છે. યમ યાતના જમનાજીનું પાન કરશો, યમ યાતના કાર્ય થતી નથી. એટલું અનેક વાર કહી ચૂક્યું છું સત્સંગમાં કે તમે વૈષ્ણવો જેને જમના પાન ન કર્યા હોય, વ્રજમાં ન ગયા હોય તો એક વાર જાઓ, જમના પાન કરો. મહાપ્રભુજી આપણને એશ્યોરન્સ આપ્યું છે. વિદેશમાં વસતા લોકોને પણ મેં વિનંતી કરેલી છે કે તમારા બાળકોને સમજાવી પટાવીને એક વખત ઇન્ડિયામાં લાવો અને જમના પાન અવશ્ય કરાવો, જમનાજીનું પૂજન કરો. મહાપ્રભુજી આપણને એવું એશ્યોરન્સ આપે છે, ન જાતું યમ યાતના ભવતી તે પય પાંત. આગળ શું કહે છે? યમોપી ભગીની સુતાન કથમુ હંતિ દુષ્ટાન. જો મહાપ્રભુજી એટલે શું કહે છે કે દુષ્ટ જીવાત્મા હશે તો પણ યમુનાજીનું જલપાન કર્યું હશે તો યમદૂતો કે યમરાજા એને કશું મારી શકતા નથી. તો અહીંયા આપણને આ કારિકામાં જણાવ્યું કે જમણા જલના પાનથી બધા દોષો નીકળી ગયા. તો એ વખતે નીકળી ગયા, તો આજે પણ નીકળે છે. યમુનાજીનું મહત્વ તો એ વખતે બી હતું ને આજે પણ છે. એટલા માટે તો કહેવાય છે ગંગા સ્નાન ને યમુના પાન. યમુનાજીનું પાન કરવાથી કાફી છે અને ગંગાસીમાં સ્નાન કરવાની જરૂર છે. સુબોધિનીજીમાં મહાપ્રભુજી કહે છે, એક દિવસ ભગવાનને સર્વ ગોપ બાળકોને દોષ મુક્ત કરવાની ઈચ્છા થઈ એટલે ભગવાન યમુનાજીની પાસે બધા વાછરડાઓના સમૂહને પાણી પાવા માટે લઈ ગયા. વાછરડાને પાણી પાધ્યું, સ્વયં પીધું અને પછી બધા ગોવાળિયાને પીવડાવ્યું અને પછી દોષરૂપ બકાસુરને જોયું. હવે એટલામાં પેલો બકાસુર પેલો કહે છે પાપનો ઘડો ભરાય તને છલકાયા વગર રહેતો ને ટીપાટ્યા વગર રહે નહીં, એના જીવ થયું. કે બકાસુર આજ સુધી જીવતો હતો પણ મરવાનો સમય થયો એટલે સામે ચાલીને આવે છે. કંસ મથુરામાં શાંતિથી રાજ કરતો હતો પણ મરવાનો સમય થયો એટલે એને અક્રૂરજીને મોકલ્યા અને કૃષ્ણને બોલાવી દીધા. પોતાના કાળને બોલાવવા માટે માણસ એટલો બાહોશ હોય છે કે સામે ચાલીને કાળને આમંત્રણ આપે છે. તો એના જેવું અહીંયા પણ થયું. આગળ શું કહે છે? તે તત્ર દદ્રસુર બાલા મા સત્તમ અવસ્થિતમ તત્ર સુર વજ્ર નિર્ભિન્નમ ગિરે શૃંગમિવચ્યુતમ. એટલે કે છે કે તે ગોપ બાળકો પર્વતના શિખર જેવા મહાકાય પ્રાણીને પાસે ઊભેલું જોયું એટલે ડરી ગયા. બાળાઓ પેલો બકાસુર ત્યાં આવી ગયો છે અને એના બકાસુર માટે અહીંયા કેવા શબ્દોનો પ્રયોગ કર્યો છે? મહાસત્વમ એટલે મહાકાય. અને શું કેવો પાછું કે વજ્રના પહાડથી તૂટા પડેલા પર્વના શિખર જેવો. એટલે પર્વતનું કોઈ શિખર હોય અને એને વજ્રનો પ્રપાત થયો હોય અને છૂટું પડી જાય
મોટું શિખર પર્વતનું, એવી રીતે આ અસુર મહાકાય શરીર ધારણ કરેલો હતો. એટલે બધા ગોપ બાળકો ડરી ગયા. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે આ બાળકો વિઘ્ન હતા. મરણ ઉપજાવેવા પ્રાણીને પ્રથમ તો પાસે ઊભેલું જોયું એટલે ડરી ગયા. પણ ભગવાનની કૃપાથી એ બાળકો એવું માન્યું કે આ તો મરેલું પ્રાણી છે. જો એ લોકોને બાળકોને ખબર હોત કે જીવતું પ્રાણી છે તો કયા આવા ભયંકર પ્રાણીને ઊભેલું જોઈને જ ડરથી જ કદાચ એમના જીવ નીકળી જાત. પણ મહાપ્રભુજી કહે છે ભગવાનની કૃપાથી એ લોકો એને મરેલું માન્યું, જીવતું નથી માન્યું. એટલો ફરક પડી ગયો કહે છે. હવે કહે છે અહીંયા ભાગવતમાં શૃંગ શબ્દનો પ્રયોગ કર્યો છે. શૃંગ શબ્દ એટલા માટે મહાપ્રભુજી કહે છે મૂક્યો છે કે આ દૈત્ય હવે અહીંયા આવ્યો છે તો પાછો જવાનો નથી. કારણ કે પર્વતનું શિખર હોય એ ઉપરથી ગબડતું ગબડતું તૂટી ગયું અને નીચે પડી ગયું, તો નીચે પડ્યું હોય પછી પાછું જવાનું નથી. તો દૈત્ય અહીંયા આવ્યો છે, શૃંગ શબ્દનો પ્રયોગ એટલે કર્યો છે. દૈત્ય આવ્યો છે, હવે પાછો જવાનું નથી. હવે એનું આગમન જે બ્રજમાં થયું છે એ પીડા માટે નહીં પરંતુ ક્રીડા માટે થયું છે. એટલે બાળકો ભલે એને જોઈને ડરી ગયા છે પણ ભગવાન તો બધું જાણે છે. ડર્યા કેમ બાળકો? તો ભગવાને આ બાળકોને નિષ્પ્રપંચ કર્યા હતા. એટલે કે યમુનાજીના જલના પાનથી એ બાળકો દોષમુક્ત થઈ ગયા હતા. અને એમનો જે દોષ હતો એ બધો બકાસુરમાં ચાલી ગયો હતો. એટલે એ બકાસુર છે ને એ દોષયુક્ત થઈ ગયો, એટલે ભગવાનને ઉપદ્રવ કરવા લાગ્યો. હવે આગળ શું કહે છે? સવૈ બકો નામ માન અસુરો બકરૂપદ્રુક આગત્ય તરસા કૃષ્ણમ તીક્ષ્ણ તુંદો સદબલી. હવે એ દૈત્ય કેવો હતો? તો બગલાનું રૂપ ધારણ કરીને આવ્યો હતો. તીક્ષ્ણ એની ચાંચો હતી અને તેને આવીને ફટાફટ જ કૃષ્ણને એ ગળી ગયો. હવે અહીંયા સુબોધની જેમ મહાપ્રભુજી કહે છે કે મહાન અસુરો એટલે કે વત્સાસુર કરતાં પણ એનું કદ મોટું હતું. તે ભગવતીના દોષ રૂપ હતો અને એને બગલાનું રૂપ ધારણ કરેલું હતું અને ઝડપથી આવીને શ્રી કૃષ્ણને ગળી ગયો. શ્રી કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? તો સદાનંદ. તો અહીંયા પ્રશ્ન મહાપ્રભુજી કરે છે કે સદાનંદ હોવા છતાં ગળી કેવી રીતે ગયો એ કહે છે. તો મહાપ્રભુજી જવાબ આપે છે કે આ બકાસુરની જે ચાંચ હતી એક નીચે ધરતી પર હતી, બીજે ઉપર આકાશમાં હતી. એટલું બધું મહાકાય સ્વરૂપ એને ધારણ કરેલું. હવે નીચલીને એની જે ચાંચો છે એ લોભ અને અસત્ય રૂપ હતી. એટલે કહે છે કે એટલે એ ભગવાનને એ લોભ આનંદને અને અસત્ય સતને ગળે છે. માટે સદાનંદ શ્રી કૃષ્ણને ગળી ગયો. એની પાસે બે વસ્તુ હતી, લોભ હતો અને અસત્ય રૂપ, બંને ચાંચો. એટલે લોભ એ આનંદને ઘસી જાય છે અને અસત્ય સત્યને ઘસી જાય છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? સત અને આનંદ. સચ્ચિદાનંદ પણ ખરું, પણ અહીંયા પ્રયોગમાં સદાનંદ શબ્દનો પ્રયોગ કરેલો છે. હવે ગોપોને ભગવાન માટે જે પ્રેમ હતો તે બતાવવા જ ભગવાન માયાને વશ થયા હતા કે છે. તેથી હવે ભગવાન માટે ગોપોના હવે ભગવાનને કંઈ ઈશ્વરા કોઈ ઘરી જવાનું હતું, પણ ભગવાન અહીંયા માયાને વશ થઈને લીલા કરી રહ્યા છે. હવે આનાથી ગોપોની શું હાલત થઈ? તો દર્શાવે છે કે કૃષ્ણમ મહાબકગ્રસ્તમ દ્રષ્ટવા રામાદયો અર્ભકાહ બભુ ઇન્દ્રિયાણીવ વિના પ્રાણય વિચેતસ. આ મહાકાય બગલો શ્રી કૃષ્ણને ગળી ગયો, જે જોઈને બલરામજી વગેરે ગોપ બાળકો પ્રાણ વિનાની ઇન્દ્રિયોની માફક બેભાન થઈ ગયા. બધાને આઘાત લાગ્યો. અરે અરે અમારો કનૈયો પેલો ગળી ગયો, મરી ગયો મારો કનૈયો કે છે. તો હવે શું કહે છે મહાપ્રભુજી સુબોધનીમાં? શ્રી કૃષ્ણને ગળી ગયો છે તે જોઈને બલરામ વગેરે બાળકો બેભાન થયા, કારણ કે તેમના પ્રાણ શ્રી કૃષ્ણમાં હતા. એટલે એમની જે ક્રિયાશક્તિ અને જ્ઞાન શક્તિ બધી જતી રહી. કે તે બતાવવા માટે અહીંયા શબ્દો મૂકે છે વિના પ્રાણેન્દ્રિયાની વ.
પ્રાણ અને ઇન્દ્રિયો વગરના થઈ ગયા. એટલે ક્રિયાશક્તિ જતી રહી અને જ્ઞાન શક્તિ જતી રહી. હવે બકાસુર ભગવાનને ગળી તો ગયો, પણ ભગવાન એ ચાંચોની વચ્ચે અટક્યા નહીં. કારણ કે એની એક ચાંચ લોભ રૂપ છે, બીજી ઉપરની ચાંચ છે અસત્ય રૂપ છે. એટલે ભગવાને બતાવ્યું કે જ્યાં લોભ અને અસત્ય હોય તો સદાનંદ રૂપ ભગવાન રહેતા નથી. જો એટલે બે ચાંચોની વચ્ચે ભગવાન રહ્યા નથી, કારણ કે લોભ અને અસત્ય છે. તો ભગવાન ક્યાં ગયા? હવે એને ગળી ગયો, પણ ભગવાનને જવું જ હતું અંદર. ભગવાને બીજા કોઈ અસુર બીજા ગોપ બાળકોને કે બલરામજીને ગળ્યા નથી, ફક્ત કૃષ્ણ જ ગળી ગયો છે. ભગવાન અંદર પ્રવેશ કર્યો છે. જો વેદ પ્રમાણનું સ્થાન હોય, જો વેદાનુકૂલ આચરણ હોય, ત્યાં જ ભગવાન રહે છે. ભગવાન જો ધર્મ છે, જો વેદો છે, ત્યાં ભગવાન રહે છે. તો બકાસુરના કંઠમાં જઈને સ્થિત થયા. કેમ કે બકાસુરના કંઠમાં સરસ્વતી, કોઈના પણ કંઠમાં સરસ્વતીનું સ્થાન છે. એટલે ભગવાન બકાસુરના કંઠમાં જઈને સ્થિર થઈ ગયા. એટલે જો સરસ્વતી છે તો ભગવાન બિરાજે છે. હવે ભગવાને ત્યાં જઈને શું કર્યું? તો ભગવાન બાળવા લાગ્યા. બકાસુર એમને ગળીને અંદર ના લઈ ગયો, એટલે મીન્સ કે કંઠ સુધી ભગવાનને લઈ જઈ શક્યું છે. બકાસુર કૃષ્ણને પોતાના ઉદરમાં સમાવી શક્યો નથી. કેમ? તો કંઠમાં પહોંચતા જ કૃષ્ણ ભગવાને પોતાનું જે સ્વરૂપ ધારણ કર્યું એનાથી એ બળવા લાગ્યો. અને બળવા લાગ્યો એટલે સમજી ગયું કે હજી તો કંઠમાં છે, તો કોળીઓ આપણા ગળામાં હોય તો આપણે બહાર કાઢીને ઓકી નાખીએ, પણ પેટમાં થઈ ગયો પછી ખબર પડે કે આ તો પ્રોબ્લેમેટિક છે, પછી આપણે પચાવે જ છૂટકું. એવી રીતે બકાસુરે કંઠમાં હતા કૃષ્ણ અને બળતરા થવા માંડી એટલે બહાર ઓકી નાખ્યા. લખે છે મહાપ્રભુજી કે મરચું વગેરેથી બળતરા થાય તો માણસ સહન કરી લે છે કે છે, પણ જ્યારે આ બળતરા તો કેવી હતી? અગ્નિ જેવી હતી. એટલે બકાસુરથી પણ સહન થઈ શકે તેમ હતી નહીં. એટલે માટે બકાસુરે ભગવાનને બહાર કાઢી નાખ્યા. હવે આગળના શ્લોકમાં શું કહે છે? બકાસુરના તાળવાના મૂળમાં અગ્નિથી થાય એવી બળતરા થવા લાગી. એટલે હવે અહીંયા જે શ્લોક છે એમાં ભગવાન માટે શબ્દો વાપર્યો છે. ગોપાલ સુનું પિતરમ જગદગુરુ. ભગવાનના બે વિશેષણો આપ્યા છે અહીંયા. કેવા? તો ગોપાલના પુત્ર, કારણ કે અલ્ટિમેટલી ગોવાળીઓ છે, નંદરાયજી પણ ગોવાળિયા છે, ને ગોવાળિયાના પુત્ર એટલે ગોપાલ સુનું એ શબ્દ વાપર્યો. એટલે ભગવાન અહીંયા ગોપાલના પુત્ર છે, પોતે બી ગોપાલ છે અને પિતાશ્રી પણ ગોપાલ છે, ગોપાલના પુત્ર. બીજું જગદગુરુના પિતા, પિતરમ જગદગુરુ. તો ભગવાન સ્વયં જગદગુરુ છે, તો પછી અહીંયા શબ્દ કેમ વાપર્યો? પિતરમ જગદગુરુ. કારણ અહીંયા આ શ્લોકમાં મહાપ્રભુજી સમજાવે છે કે જગદગુરુ કોણ છે? તો બ્રહ્માજી છે. અને બ્રહ્માના પિતા કોણ છે? તો શ્રી કૃષ્ણ છે. કારણ કે ભગવાનની નાભિ કમળમાંથી બ્રહ્માજીનું પ્રાકટ્ય થયેલું છે. માટે વ્યાસ મહર્ષિએ અહીંયા પિતરમ જગદગુરુ એવા શબ્દોનો પ્રયોગ કરેલો છે. હવે એને આવા કૃષ્ણ કે જે ગોપાલના પુત્ર છે, જગદગુરુના પિતા છે, એને બહાર ઓકી કાઢ્યા. હવે બકાસુર અસુર હતો એટલે એને ઘણો ગુસ્સો આવ્યો કે હું એને મારવા માગતો હતો, પણ એને અંદરથી મને એટલી બધી ગરમી કરી બહાર કાઢી નાખ્યો. પણ કંઈ વાંધો નહીં કહે છે, હું હવે એને ચાંચથી મારી નાખું છું. હું ગળી ગયો હોત તો કોઈ સવાલ હતો નહીં કે છે. એનામાં લોબી બુદ્ધિ નથી ને, ખાલી મારવાની જ બુદ્ધિ હતી. આનાથી સમજી ગયો હોત કે આ કૃષ્ણ કોઈ સામાન્ય, પેલો કાગાસુરની મેં વાત કરી હતી થોડા વખત પહેલાં, કે કાગાસુરે એને કહ્યું હતું કંસને કે આ મહાબળવાન છે કે છે, બલીનો બલી છે કે છે, એટલે તું એને નહીં મારી શકો કે છે, એવું કાગાસુરે એને કહેલું. પણ બકાસુરમાં એ બુદ્ધિ મળી નહીં. જે કાગાસુરને બુદ્ધિ હતી એ બુદ્ધિ એનામાં ના આવી. એટલે એને ગુસ્સે થયો. ઈજા વિના ભગવાન બહાર આવી ગયા. એટલે નક્કી કર્યું હું ચાંચથી મારી નાખીશ કે છે. એટલે એને ચાંચથી મારવા પ્રયત્ન કર્યો અને એ બકાસુર કૃષ્ણની વધુ નજીકમાં જાય છે. હવે અહીંયા આપણને મહાપ્રભુજી સમજાવે છે કે ભગવાને અહીંયા ગોપાલના પુત્રપણું અને જગદગુરુના પિતાપણું
એમ બંને વિરુદ્ધ ધર્મો બતાવેલા છે. તો ભગવાને ઉપદેશ આપવા માટે આ પ્રકારે કર્યું છે કે ભગવાન ગોપાલના પુત્ર હોવા છતાં પણ જગતગુરુના પિતા છે, એટલે જીવ હોવા છતાં પણ બ્રહ્મ છે, એમ ભગવાન અહીંયા બતાવવામાં આવે છે. હવે અહીંયા મહાપ્રભુજી સુબોધરીજીમાં આ શ્લોકમાં કહે છે કે એક સાધારણ બ્રાહ્મણને ગરુડે ખાધ્યો હતો, તો તેને ગરુડના તાળવાને બાળ્યું હતું. એટલે કોઈક એવા બનાવ બન્યો હશે, મહાપ્રભુજી ઇન્ડિકેટ કરે છે અહીંયા કે ગરુડ એક વખત કોઈ બ્રાહ્મણને ખાઈ ગયો, પણ બ્રાહ્મણનું તેજ એટલું બધું, તપનું તેજ એટલું બધું હતું કે ગરુડ ખાઈ શક્યો નહીં અને એને ઓકી નાખ્યો હતો. તો જો ભગવાન અને ગરુડ જેવો ગરુડને બ્રાહ્મણના તેજથી એ ઘડી શકતો નથી ગરુડ એને, તો પછી આ તો ભગવાન સ્વયં છે. એટલે બ્રહ્માના પિતા પરબ્રહ્મ એવી રીતે પોતે પેનાના ગળામાં અગ્નિ પ્રકટ કરે, એમાં પછી કેવું જ સુકે છે. એટલે બકાસુરે ભગવાનને ઓકીને બહાર કાઢ્યા. એમ ન કરત તો બકાસુર બળી જાત કે છે. પછી ભગવાનને બહાર કાઢ્યો અને એ જતો રહ્યો હોત તો કદાચ બચી પણ જાત. પણ મેં તમને કહું ને કે મરવાનો સમય થયો હોય ત્યારે માણસ કહે વિનાશ કાળ એવી વિપરીત બુદ્ધિ, એટલે એને મરવાનો સમય થયો હતો એટલે જ એનું મૃત્યુ કૃષ્ણના હાથે લખાયેલું હતું, એટલે જ એ પાછો કૃષ્ણની પાસે આવ્યો હતો. કૃષ્ણે એક વખત એને તક આપી પણ કરી, પણ છતાં એ તક ચૂકી ગયો, એ ભાગી ના ગયો, નાસી ના ગયો અને બહાર આવીને એ ભગવાનને મારવા માટે ચાંચું બીડીને સામે ઊભો રહ્યો. બકાસુર પોતાના સામર્થ્યથી જ ભગવાનને મારવા પ્રવૃત્ત થયો, ત્યારે દૂરથી જ ભગવાને એને મારી નાખ્યો. કેવી રીતે મારી નાખ્યો? તો આગળના આપણા શ્લોકમાં કહે છે, કંસનો મિત્ર બકાસુર જ્યારે ભગવાનને મારવા માટે ઘસી આવ્યો, ત્યારે બાળકોના દેખતા ભગવાને તે બકાસુરની 2 ચાંચોને પકડી અને શેડાથી ઘાસના તલખણાને ચીરી નાખી, એમ એને ચીરી નાખ્યું. ભગવાને 2 ચાંચો, હવે તમને ખ્યાલ આવે કે એક ચાંચ તો ધરતી પર હતી અને બીજી ચાંચ તો આકાશમાં હતી. તો પછી ભગવાને શું એટલું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું હતું? ના, અહીંયા એવું કશું લખ્યું નથી. ભાગવતમાં નથી લખ્યું, સુબોધનીમાં લખ્યું નથી કે ભગવાને પોતાનું સ્વરૂપ વિસ્તૃત કર્યું છે, પરંતુ એ લખ્યું છે કે એને ચાંચથી મારવાનો પ્રયત્ન કર્યો. એનો અર્થ એવો થયો કે એને બંને ચાંચો ભેગી કરી છે, તો જ ભગવાનના ચાંચથી મારવા તૈયાર થયો. એટલે જેવો એ ભગવાનની નજીકમાં ચાંચ એની આવી ગઈ, એટલે ભગવાને બંને પોતાના સ્વહસ્તે બંને ચાંચોને અલગ અલગ રીતે પકડી, પૃથક રીતે પકડી અને પછી એ ચાંચોને એકદમ પોળી કરી અને એને ચીરી નાખ્યું છે. લખ્યું છે ઘાસના તનકલાને ચીરી નાખે તેમ. હવે અહીંયા બકાસુર માટે જે વિશેષણ આપણે જે કહ્યું છે, કંસનો મિત્ર, કંસ સખમ શબ્દ વાપર્યો છે. અને ભગવાન માટે શબ્દ વાપર્યો છે. કયા શબ્દ વાપરે છે? તો સતામ ગતિ, સત્પુરુષોની જે ગતિ છે, કૃષ્ણ એવ ગતિર્મમ. એ વાત છે ને કે સત્પુરુષોની ગતિ કઈ હોય તો કૃષ્ણ એવ ગતિર્મમ. અહીંયા સત્પુરુષોનો આશ્રય કે ગતિ કોણ? તો કૃષ્ણ છે. બીજો શબ્દ વાપર્યો છે વિરણવદ દેવુકસામ, એટલે દેવોને ભગવાન કેવા છે? સત્પુરુષોની ગતિ પણ છે અને દેવોને આનંદ આપનારા છે. આ બકાસુર આપણે થોડા વખત પછી બ્રહ્મવિવદ પુરાણમાં એ ઉલ્લેખ જોઈશું છે આજે છે કે બકાસુરને મારવા માટે દેવોએ કેટલો પ્રયત્ન કર્યો છે, પણ બકાસુર કોઈ દેવોથી મર્યો નથી. આજે જ બધા એ બ્રહ્મવિવદ પુરાણના આધારે એ કથા હું તમને કહીશ. તો એવો બકાસુર જ્યારે શ્રી કૃષ્ણ રમતમાં એની 2 ચાંચોથી એને ચીરી નાખે છે, તાને એ કહે છે કે દેવોને આનંદ આપનાર ભગવાન છે. એટલે ભગવાને દેવોને આનંદ આપે, કે એનાથી મળતો નથી, આનાથી સહેજમાં મરી ગયો છે. હવે સુબોધની જેમ મહાપ્રભુજી કહે છે કે બકાસુર આડો થઈ ભગવાનની ઉપર ચારે બાજુથી ઘસી આવ્યો, એટલે સર્વનું દુઃખ દૂર કરનાર જે શ્રી કૃષ્ણ છે તેનો નિગ્રહ કરીને એની બંને ચાંચો 2 હાથથી પૃથક પકડીને ચીરી નાખ્યો. તો શા માટે ચીરી નાખ્યો? તો કહે છે કારણ કે કંસનો મિત્ર હતો. કંસ ભગવાનનો જન્મજાત વેરી છે અને કંસનો વેરી એ ભગવાનનો પણ, એટલે કંસનો મિત્ર એ ભગવાનનો વેરી થયો.
ભગવાન સતામ ગતિમ સંત પુરુષોનું રક્ષણ કરનારા છે. જો કંસના મિત્રને ના મારે ભગવાન તો સત્પુરુષોની રક્ષા થાય નહીં. ભગવાન બકાસુરને ના માર્યો હોત તો બકાસુર કદાચ ભગવાનને ના મારી શક્યો હોત તો કમસે કમ ગોપ બાળકોને માર્યો હોત, વાછરાને ઈજા કરી હોત. એટલે ભગવાને સત્પુરુષોનું રક્ષણ કરવા માટે જ એને મારી નાખ્યો. બાળકોને દેખતા કેમ માર્યો? મહાપ્રભુજી પૂછે છે. તો મહાપ્રભુજી કહે છે કે બાળકોમાંથી નીકળેલો દોષ હતો માટે એને બાળકોના દેખતા જ માર્યો. બાળકોને ખ્યાલ આવે કે તમારો દોષ અહીંયા ગયો છે અને તમારો દોષ મેં જળ મૂળમાંથી નાશ કર્યો છે. ભગવાન પોતાના ભક્તને એ વસ્તુ બતાવી રહ્યા છે કે જે લોકો ભગવાનની શરણે ગયા છે તો દોષ ત્યાજન સક્તો હિ સેવ્યા દાતા ગુણસચા. મહાપ્રભુજીના વાક્યો છે. ભગવાનની શરણાગતિ, ભગવાનના ગુણગાન કારણે ભગવાન શું કામ કરે છે? તો ભગવાન પોતાના સામર્થ્યથી ભક્તોના દોષો દૂર કરે છે. દોષ ત્યાજન સક્તો હિ. હવે બીજું શું કામ કરે છે? સેવ્યો દાતા ગુણસચા. મહાપ્રભુજીની કારિકા, શ્રુતિ ગીતાની કારિકા મેં તમને સમજાવી. તો ભગવાનના ગુણગાન ગાવાથી ભગવાનના ગુણો તમારામાં પ્રવેશ કરે છે. તમે જે વ્યક્તિના સંગમાં અતિશય રહેતા હોય અથવા તમે જે વ્યક્તિનો વારંવાર વિચાર કરતા હોય તો એનો સ્વભાવ, એના ગુણો તમારામાં આવ્યા વગર રહે છે. એટલા માટે તો આપણા સ્થળે કહેવત છે કે સંગ તેવો રંગ. માટે તો આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે હંમેશા સત્સંગ કરવો. મહાપ્રભુજીની કારિકા છે અસત્સંગો ન કર્તવ્ય ભક્તિ માર્ગે સે બાધક. તો કહે છે કે અસત્સંગ એટલે કે દુસ્સંગ. દુસ્સંગ તો કદાપી કરવો જ નહીં, કારણ કે ભક્તિ માર્ગમાં બાધક છે. આપણા ભાગવત કહો, ગીતા કહો, અનેક શ્લોકો છે કે જેની અંદર આ વસ્તુ બતાવવામાં આવી છે કે સંગ તમે ખોટો કર્યો તો તમારું પતન નિશ્ચિત છે. એ આખી થિયરી ગીતામાં સમજાવેલી છે કે છે એમાં જાય તો વિષયાન પુંસ સંઘર્ષ તો ઉપજાય તો એ કરીને આખા શ્લોકો છે કે તમે જેવો વિચાર કરો છો એ પ્રકારે તમારા મનમાં બધું ધીરે ધીરે પ્રવેશ કરતું જશે. જે વ્યક્તિની સાથે રહ્યો હોય એના વિચારો તમારામાં આવી જતા હોય છે. તો અહીંયા પણ ભગવાન આપણને એ જ બતાવે છે કે બાળકોમાંથી નીકળેલો દોષ બકાસુરમાં ગયો અને બાળકોના દેખતા ભગવાને બકાસુરને માર્યો. શ્રી મહાપ્રભુજી કહે છે, કેટલાક એમ પણ કહે છે, મહાપ્રભુજી કહે છે કે કેટલાક એમ પણ કહે છે કે બકાસુરને મહાદેવજીનું વરદાન હતું કે એના મોઢામાંથી બહાર નીકળેલ હોય એ જ એને મારી શકે. એટલે બકાસુરના મોઢામાં કોઈ પ્રવેશ કરે અને પછી બહાર નીકળ્યો એ જ એને મારી શકે. એટલે બકાસુર તો એને ગળી ગયો હતો. બકાસુરને થોડી ખબર કે મારે એને ઓકવો પડશે કે અંદર અગ્નિ સ્વરૂપ ધારણ કરવાનો છે આ કૃષ્ણ તો. એટલે બકાસુરને કદાચ ખબર હોત બી ખરી મહાદેવજીના વરદાનની, તો પણ બકાસુર અત્યારે અસહાય થઈ ગયો તો એને છૂટકો જ નહોતો. જો એને ભગવાને ના ઓકી કાઢ્યા હોત તેનું તાળવું બળીને ભસ્મ થઈ ગયું હોત. એટલે મીન્સ એ જ બળીને ભસ્મ થઈ ગયું હોત. મહાદેવજીનું આ વરદાન સત્ય કરવા માટે ભગવાને આ લીલા કરી, પરંતુ આ વાત બીજા કલ્પની છે, ભાગવતના શાશ્વત કલ્પની આ વાત નથી. માટે મહાપ્રભુજી કહે છે આપણે અહીંયાનો ખાલી બીજા કલ્પ તરીકે ઉલ્લેખ કરેલો છે. હવે કહે છે કે બકાસુરના વધથી દેવોને સંતોષ થયો. બકાસુરના 2 ફાડિયા કર્યા, એનું મુખ નીચે રહે તે પ્રમાણે એને મૂક્યો. હવે કહે છે કે વીરણ, મહાપ્રભુજી કહે છે વીરણવત શબ્દ કેમ પ્રયોગ કર્યો છે અહીંયા? તો વીરણ એક પ્રકારનું ઘાસ છે અને તેનું આસન બનાવવામાં આવે છે. એટલે બકાસુરનો વધ થતાં જ દેવોનું હિત થયું. મેં તમને કહું ને કે બકાસુરને મારવા માટે દેવોએ અનેક પ્રયત્ન કરેલા, પણ દેવો બકાસુરને મારી શક્યા નથી. મોટા મોટા દેવો આવે છે, એ બધી વાતો હમણાં કરીશું થોડી વારમાં. લોભ અને સત્ય સહિત દંભ જાય ત્યારે દેવોની ભૂમિ પર હવિસ મળે છે. હવે જો અહીંયા આપણને થિયરી સમજાવવામાં આવશે જ કે બકાસુર કોનું પ્રતીક છે? બગલો. બગલો કોનું પ્રતીક છે? તો દંભ. તો દંભ એ પુષ્ટિ માર્ગમાં મહાપ્રભુજીએ જે ગુરુના લક્ષણો આપ્યા છે એમાં પણ સમજાવવામાં આવેલું છે મહાપ્રભુજીએ કે કૃષ્ણ સિવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ. મહાપ્રભુજી આપણને વૈષ્ણવોને સમજાવ્યું છે કે તમે ગુરુ કરો તો એવા કરો કે જે દંભ વગર ના હોય,
દંભ હોય એટલે અસત્ય હોય, દંભ હોય એટલે લોભ આવે. અને ભક્તિ માર્ગનો મોટામાં મોટો દુશ્મન છે તે લોભ છે. ભક્તિ માર્ગમાં લોભ બધાને હેરાન બહુ જ કરે છે. તો અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે દંભ વગરના પુરુષને કૃષ્ણ સેવામાં તત્પર હોય એવાને, ભાગવતનું જે તત્વજ્ઞ હોય, જાણકાર હોય એને, અને ભજત જિજ્ઞાસુ આદરાત એટલે જિજ્ઞાસુ શિષ્યએ આવા ગુરુનો આદર સાથે ભજન કે સેવા કરવી. આવો મહાપ્રભુજીનો ઉલ્લેખ છે. એટલે મુખ્ય વાત આવી દંભાદી રહિતમ નવ. દંભ એટલે કોને કે કેવું અને કરવું બે જુદું હોય એને દંભ કહેવાય. અને આજે એવા ઘણા ઉપદેશકો છે કે જે લોકો દંભવાળા હોય છે. એટલે કે મીન્સ કે આ જીવનમાં આચરણમાં હોતો નથી પણ પરોપદેશે પાંડિત્ય હોય છે. તો અહીંયા આપણને સમજાવવામાં આવે છે. પછીના શ્લોકમાં કે છે તદાપકારીમ સુરલોકવાસીન સમાકિરણનંદન મલ્લિકાદીભી સમીડિરે ચાનક શંખ શસ્ત્રવિસ્તદ વીક્ષ ગોપાલ સુતા વિશિસ્મિરે. એનો અર્થ એવો થાય છે કે તે બકાસુરના દુશ્મન ભગવાનને સ્વર્ગલોકવાસીઓએ નંદનવનના મોગરાના પુષ્પોથી વધાવ્યા, નગારા અને શંખના સાથે સ્તુતિ કરી. તે જોઈ ગોવાળોના બાળકો વિસ્મય પામ્યા. હવે જો અહીંયા શું આવ્યું કે બકાસુર, બકારી શબ્દનો પ્રયોગ કર્યો છે. બકારી, બક એટલે બકાસુર અને અરી એટલે દુશ્મન. તો બકાસુરનું દુશ્મન કોણ છે? તો ભગવાન. તો સુરલોકવાસીને, સુરલોક એટલે સ્વર્ગલોક, વાસીને એટલે દેવો. તો સ્વર્ગલોકના વાસી જે દેવો છે એને ભગવાનના બકાસુરના દુશ્મન ભગવાનને નંદનવનના મોગરાના પુષ્પથી, નંદન મલ્લિકા દીભી એવા શબ્દો પર નંદન એટલે નંદનવન. તમને ખબર હશે જ કે સ્વર્ગની અંદર દિવ્ય દિવ્ય ઉદ્યાનો છે જ્યાં આ જે અપ્સરાઓ, દેવો બધા નિત્ય વિહાર જે કરતા હોય છે એવા એ ચૈત્રરથ છે, નંદનવન છે, એવા અસંખ્ય ઉદ્યાનો તો આગળ ભગવાને બધા નિર્માણ કરેલા છે દેવોના સુખાર્થે, અપ્સરાઓની સાથે રમણ કરવા માટે. તો ત્યાંના જે પુષ્પો છે એ મોગરા આપણા ત્યાં થાય અને ત્યાંના પુષ્પો કેવા હોય? ક્યારેય કરમાય નહીં. તો એ નંદનવનના મોગરાના પુષ્પોથી ભગવાનના આજે દેવોએ વધાવ્યા છે. પછી શું કર્યું છે? નગારા અને શંખનાદ સાથે સ્તુતિ કરી છે. પણ આ બધું જોઈ ને પેલા ગોવાળિયા હતા ને એને આશ્ચર્ય પામ્યું, આ શું કહે છે બધું? કે ઉપર દેવો આવ્યા છે, સ્તુતિ કરી રહ્યા છે, મોગરાના ફૂલો વરસી રહ્યા છે, નાનકડા ગોવાળિયાની સામે નાનકડો કૃષ્ણ છે કે છે. તો આનાથી એમને વિસ્મય થયું છે. મહાપ્રભુજી સુબોધિની એમાં કહે છે બકાસુરનો વધ કરનાર બધા વેદો અને બ્રાહ્મણોના પક્ષપાતી ભગવાનને. હવે અહીંયા ભગવાન માટે કેટલા શબ્દો આપણે છે? એક તો બકાસુરનો વધ કરનાર કીધું, પછી વેદો અને બ્રાહ્મણોના પક્ષપાતી ભગવાન કેવા છે કે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ. વેદો પણ ભગવાન વેદોના પક્ષપાતી છે, બ્રાહ્મણના પણ પક્ષપાતી છે. એટલે સ્વર્ગલોકમાં વસનાર બધાએ નંદનવનમાં ખીલેલા મોગરા વગેરેના પુષ્પોમાંથી એમને પુષ્પવૃષ્ટિ કરી. ગોપો ભગવાનનું મહાત્મ્ય જાણે તે માટે આ વર્ણન કરવામાં આવેલું છે. અમે લખ્યું છે કે નગારા અને શંખનાદ સાથે સ્તુતિ કરી, એટલે કે શબ્દોથી પણ સ્તુતિ કરી અને વાજિંત્રા પણ વગાડ્યા છે. નગારા વગાડીને શંખનાદ કરીને સારી રીતે સ્તુતિ કરી. એ સ્તુતિ કરવામાં સાત્વિકો સાથે રાજસ અને તામસ પણ હતા. સ્તુતિ સાત્વિકનું કામ છે અને જે વાગ્યા વાજિંત્રો એમાં રાજસ અને તામસ એટલે બે પ્રકારના વાજિંત્રો વાગ્યા છે. માટે નગારા અને શંખનાદ શબ્દોનો પ્રયોગ કરેલો છે કે છે. અને આ બધું ભગવાનનું મહાત્મ્ય ગોપ બાળકો જાણી ગયા અને એટલે પછી એમને આશ્ચર્ય થયું. અને પછી ગોપ બાળકો જ્યારે પાછા પોતાના ઘરે આવે છે તો ભગવાનના મહાત્મ્યનું બધાની સાથે વર્ણન કરેલું છે. હવે આ લીલા અત્યારે ગોપ બાળકો પોતાના ઘરે આવી ગયા છે. જશોદાજી જોડે બધું વર્ણન કરવામાં આવેલું છે.
તો આ બકાસુરનું જે વર્ણન છે એ આપણે થોડુંક જોઈ લઈએ કે સુરદાસજીએ આ વર્ણન થોડું જુદી રીતે કરેલું છે એ આપણે જોઈ લઈએ. બકાસુર વિશાળકાય, સુરદાસજી એના પદમાં કહે છે કે બકાસુર બધની લીલા સુરદાસજીએ બહુ સુંદર વર્ણન કરી છે. થોડીક ભાગવત કદાચ જુદી પડે છે, પણ આપણા માટે સુરદાસજીના પદો પણ અગત્યના છે, એટલે હું દર વખતે સુરદાસજીના પદોમાં શું શું બતાવ્યું છે એ પણ તમને શ્રવણ કરાવું છું. લખે છે બકાસુર વિશાળકાય હતું, નીચેની ચોચ જમીન પર, ઉપરની ચોચ આકાશમાંથી. આગળ જતાં ગોવાળીઓ આ ફેલાયેલી ચોચ જોઈ આગળ જતાં અટકી ગયા. હવે જો ભગવાને કીધું બધાને કે ચલો આપણે જીમણા પાન કરવા જઈએ, એટલે ગોવાળિયા વાછડા બધા આગળ હતા, ભગવાન પાછળ હતા. પણ ગોવાળિયાએ આગળ જઈને જોયું તો કોઈ અસુર કે કોઈ મહાકાય પ્રાણી રસ્તામાં પડેલું છે, એટલે આગળ જતાં બધા ગોવાળિયા અટકી ગયા, પાછા દોડ્યા છે. અને કૃષ્ણ જ્યાં ઊભા હતા ત્યાં એને કીધું કે શ્યામ શ્યામ, આગળ તો બહુ મોટી બલા વિપત્તિ આવેલી છે. અમે તો રોજ પાણી પીવા માટે આ જ રસ્તે જઈએ છીએ, અમે તો રોજ વાસણા લઈને પાણી પીવડાવવા માટે આ માર્ગે જ આવીએ છીએ કે જેમ, પણ આ પ્રાણી કોઈ દિવસ આ માર્ગમાં અમે જોયું નથી, એટલે આ કોઈ વિચિત્ર પ્રાણી ઊભું રહેલું યાદ છે. એટલે તું આ બાજુ જઈશ નહીં, આપણે બીજી બાજુ જતા રહીએ કે છે. તો કનૈયો કે છે ગોપાલ તો બકાસુરની ઉપેક્ષા કરી આગળ વધે છે. ગોપાલ જરાય આ ગોવાળિયાઓએ કીધું તો પણ કનૈયો જરાય ડર્યો નથી. અને બકાસુરની પાસે પહોંચ્યો ત્યારે સખાઓ કહેવા લાગ્યા, અરે કનૈયા, તું શું કરવા તો જાય છે કે જેમ, તને જીવવાની ઈચ્છા નથી કે શું કે છે, તારે મરી જવું છે કે છે? આજ સુધી તને કેટલા સંકટોમાંથી દેવોએ ઉગાર્યો છે, અને શું દરેક વખતે દેવો તને ઉગારશે એમ તું માને છે કે જેમ? ત્યારે કૃષ્ણએ કહ્યું તો એક કામ કરીએ કે છે, આપણે બધા સાથે મળીને આને મારી નાખીએ બસ કે છે. પેલા ગોવાળિયાને ખબર છે આટલું મોટું મહાકાય અસુર છે કે છે, અને આપણું આ તો નાના છોકરા છે. એ વખતે કનૈયાની ઉંમર કેટલી, 3 વર્ષની કે 3.5 વર્ષની ઉંમર હતી. કારણ કે આપણે જોયું ને કે 3 વર્ષની ઉંમરે તો ભગવાને વત્સ, ગઈકાલે આપણે જોયું કે 3 વર્ષની ઉંમરે કૃષ્ણ વત્સપાલ બન્યા છે. એટલે કૃષ્ણ તો છતાં પેલા ગોવાળિયા બોલતા રહ્યા, અને કૃષ્ણ તો તેના ફેલાયેલા મુખમાં પ્રવેશ કરી ગયા, અને ત્યાં વચ્ચે જઈ અને કનૈયાએ પોતાનું શરીર એટલું બધું વધાર્યું કે તેનો વિસ્તાર મુખ કરતાં પણ વધુ થઈ ગયો. હવે જો ભાગવતમાં શું કીધું છે, ભગવાન એના કંઠમાં જઈ અને અગ્નિ સ્વરૂપ ધારણ કર્યું છે, એને ડજાડવા લાગ્યા, બળતરા થવા લાગી. જ્યારે અહીંયા બ્રહ્મ વિવત આ સુરસાગરમાં શું કહે છે સુરદાસજી કે એને પોતાને ભગવાને પોતાનું કદ વધાર્યું, વિસ્તાર વધાર્યું, અને મુખ કરતાં પણ વધારે થઈ ગયું. એટલે ભગવાને બકાસુરના મુખને ફાડી નાખ્યું, અને તે અસુરે ચિત્કાર કર્યો. તેનો ભીષણ ધ્વનિ સાંભળી બધા ગ્વાલ સખાઓ ડરી ગયા, વિચારવા લાગ્યા હવે શ્યામ નહીં બચે કે છે. આ રોક્યો તો પણ રોકાતો નથી કે છે. હવે એને કંઈ ખબર નહીં, અવાજ આટલો બધો કર્યો એટલે એમને એમ કે અંદર શ્યામ ફસાઈ ગયો લાગે છે, અને અસુરે એને મારી નાખ્યું એમ. અને અસુરે આનંદમાં આવો ચિત્કાર કે આનંદ વ્યક્ત કરવા માટે અવાજ કર્યો. પણ ગ્વાલ બાળોને ભગવાન જોઈ ગયા કે ગ્વાલ બાળો દુઃખી થઈ ગયા છે. ત્યારે બલરામજી કહે છે સખાઓને કે ગભરાશો નહીં, બકાસુરનું મુખ ફાડી અને કનૈયો હમણાં જ બહાર આવશે. અને આ બલરામ જેવું બોલે છે, અને ત્યાં જ શ્રી હરિએ બહાર આવીને મોટેથી અવાજ કર્યો, પોતાનો વિજય થયો છે એમ કરીને ખુશી વ્યક્ત કરી જોરથી, મેં બકાસુરને ચાંચ પાડીને મારી નાખ્યો છે, હવે તમે બધા મારી વિશેષમાં સહાયતા કરો. એટલે મેં બકાસુરને તો મારી નાખ્યો છે, હવે વિશેષ સહાયતા કરો. ભગવાને કેમ સહાયતા માગીએ છે કે ગોવાળિયાઓને માન આપવું છે માટે. ચોંચ ફાડીને માનો કે હવે તમે મારી સહાયતા કરો. હવે આગળ બધા જે હતા બધા ગોવાળિયાઓ એને કહે છે કે સંગ સખા સબ કહત પરસ્પર ઇનકે ગુણ અગમૈયા, જબ તે વ્રજ અવતાર ધર્યો ઇન કો નહીં ઘાત કરૈયા. કે છે કે બધા સખાઓ અંદર અંદર વાતો કરે છે કે આ કનૈયાના ગુણો તો અગમ્ય છે, આપણે જાણી શકીએ એવા છીએ એની કે છે.
જબતે વ્રજે અવતાર ધર્યો. જ્યારેથી આ કન્યાએ વ્રજમાં અવતાર ધર્યો, કોઈ નહીં ઘાત કર્યા, કોઈ કન્યાને ભરા આટલા બધા અસુરો આવ્યા છે પણ કન્યાને કોઈ મારી શક્યું નથી. હવે કન્યાના ગુણગાન આ બધા વ્રજવાસીઓને અત્યાર સુધી એમ હતું કે આ બકાસુર કન્યાને મારશે, પણ હવે એમને કન્યાનો ગુનાનું વાત ગાય છે. પછી હવે એ ગોવાળિયાઓ શું કે છે, આ બધું સુરદાસના પદના આધારે કહું છું. કંસ નિપાત કરોગે તુમ્હી, હમ જાનીય બાત સહી પરી, પુની પુની કહત ધન્ય નંદ જસુમતી, જીન ઇનકો જન્મ્યો સો ધની ગરી. એટલે કે છે હવે ગોવાળિયાઓ કે છે અમને વિશ્વાસ બેસી ગયો છે કૃષ્ણ, હવે તું કંસને મારીશ કે છે. કંસ નિપાત કરોગે તુમ્હી, તું કંસને તું મારવાનો છું ભવિષ્યમાં કે છે. હમ જાનીએ બાત સહી પરી, અમને હવે ખબર પડી ગઈ છે કનૈયા તું જ કંસને મારવાનો છે કે છે. પુની પુની કહત ધન્ય નંદ જસુમતી, ગવાડિયાઓ કે છે નંદ જશોદાજીને અમે નંદ અને જશોદાજીને અમે ધન્યવાદ આપીએ છીએ. જીન ઇનકો જન્મ્યો સો ધની ગરી, અને આ કનૈયો અહીંયા જે પ્રકટ થયો છે એ સમય એ ઘડી પણ ધન્ય થઈ ગઈ છે કે આવા કનૈયાના પરાક્રમ જોયા ને એટલે એમને બધી આ રીતે કહ્યું. પછી બધા ઘેર જઈ બધા ગોવાળિયાઓએ નંદ જશોદાજીને બધાઈ આપી છે, આખો વિસ્તારપૂર્વક વર્ણન કર્યું છે શું બન્યું. એટલે સુરદાસજી આગળ કહે છે એસો પુત જન્યો જગ તુમ્હી, ધન્ય કોખીજી શ્યામ ધરે, સુનત નંદ જશોમતી ચક્રિત ચિત્ત, ચક્રિત ગોકુલ કે નર નારી. સુરદાસજી કહે છે કે એસો પુત જન્યો જગ તુમ્હી, બધા ગોવાળિયાએ જશોદાનંદજીને કીધું કે આવો પુત્ર આ જગતમાં તમે જન્મ આપ્યો છે. ધન્ય કોકીજી શ્યામ ઘરે, જેને પોતાની કુખમાં આ શ્યામને ધર્યા છે, ધારણ કરે છે 9 મહિના માટે, એવી જશોદાજીને ધન્ય છે, એની કુખને ધન્ય છે કે છે. સુનત નંદ જશોમતી ચકિત, આ બધી વાતો નંદ જશોદાજીએ સાંભળી એટલે ચકિત થઈ ગયા છે. અને ગોકુળના નર નારી વ્રજવાસીઓ હતા એ પણ આ બધી કન્યાના પરાક્રમો સાંભળી અને ચકિત થઈ ગયા છે. તો આવી રીતે આ સુરદાસજીના પદના આધારે મેં આપને સમજાવ્યું કે ભાઈ એ જ આ લીલા ભાગવતની છે, એ સુરદાસજી કેવી રીતે ગાઈ એ મેં સમજાવ્યું. હવે ગર્ગ સંહિતામાં એવું બતાવેલું છે કે બકાસુરની ભીતર ભગવાને પોતાનો દિવ્ય દેહ વિસ્તૃત કર્યો. સુરદાસજીના પદમાં જે બતાવ્યું છે એ જ ગર્ગ સંહિતા બતાવ્યું કે ભાઈ દેહ અંદર જઈને દેહ બહુ વિસ્તૃત કર્યો એટલે એનો કંઠ ગળું ફાટી ગયું છે. પછી ભાગવત અને બ્રહ્મ વિવત પુરાણમાં દૈત્યનું શરીર શ્રી કૃષ્ણનાથી બળવા લાગ્યું, અગ્નિ સ્વરૂપ ધારણ કર્યું, ભગવાને બળવા લાગ્યું એટલે ઓળખી નાખ્યું છે. ભાગવત પણ કહે છે અને બ્રહ્મ વિવત પુરાણ પણ કહે છે. અને પદ્મ પુરાણે એવું કીધું છે કે શ્રી કૃષ્ણએ ખેલ ખેલમાં જ એક પથ્થર મારતા જ બકાસુરનો સુવર્ણ. એટલે જો બધા પુરાણો અલગ 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 વર્ણન કરે છે. મુખ્ય વાત એક જ છે કે ભગવાને બકાસુરને માર્યો, પણ કેવી રીતે માર્યો એનું વર્ણન બધી જગ્યાએ અલગ અલગ છે. પણ અલગ અલગ આવે છે એનું કારણ એક જ છે કે દરેકે દરેક પુરાણની અંદર ભગવાનની કથા અલગ અલગ કલ્પની હોય છે. માટે હવે બકાસુરનો પૂર્વજન્મ કેવો હતો એ આપણને ગર્ગ સંહિતા જણાવે છે, એ આપણે જોઈ લઈએ. લખે છે ગર્ગ સંહિતામાં કે હયગ્રીવ નામના દૈત્યનો ઉત્કલ નામે એક પુત્ર હતો. તેમને સમ્રાંગણમાં દેવોને પણ હરાવ્યા હતા. ઇન્દ્રનું છત્ર એને છીનવી લીધું હતું. એ મહાબલી રીતે બળવાન મનુષ્યો અને બળવાન રાજાઓની રાજ્ય સંપત્તિ પણ છીનવી લીધી હતી અને 100 વર્ષ સુધી અખંડ વૈભવ સંપન્ન રાજ્યનો ઉપભોગ એ ઉત્કલે કર્યો કે છે. પણ એક દિવસ એ મદાંત થઈને વિચરણ કરતો કરતો આ દૈત્ય ગંગાસાગર સંગમ પર આવ્યો. એ ગંગાસાગર સંગમ પર એ જમાનામાં સિદ્ધ મુનિ જાજલી ઋષિ ત્યાં બેસીને પર્ણશાળા બનાવી, પર્ણકુટી બનાવેલી અને તપસ્યા કરતા હતા. અને આ દૈત્યએ પાણીમાં આવી અને બંસરી નાખીને વારંવાર માછલીઓ પકડવા લાગ્યો અને ખાવા લાગ્યો. મુનિએ પોતાની પર્ણકુટીમાંથી આ દ્રશ્ય જોયું અને કહ્યું કે ભાઈ તું અહીંયાથી જતો રહે. મનાઈ કરી કે છે આ તું માછલા ના ખાઈશ અહીંયા કે છે, આ તો અમારી તપસ્યાની ભૂમિ છે કે છે, અહીંયા હિંસા ન ચાલે કે છે.
પણ દૈત્ય તો મદાંત બનેલો ને, કે સ્વર્ગના દેવોને બધાને હરાવી દીધેલા ને. એટલે કે મને કહેનાર કોણ છે કે છે દૈત્ય આ ઋષિની વાતને માની નહીં. તેથી જાજલી મુનિને હવે છેવટે આવ્યો ક્રોધ. કારણ કે બધા મુનિઓ તપસ્યા કરતા હોય તો બધાના જીભના તેરવા પર તો સાપ રહેતો જ હોય છે. એટલે જાજલી મુનિએ ઉત્કલને સાપ આપતા કહ્યું, હે દુર્મતે, તું બગલાની માફક માછલા પકડીને ખાય છે, તેથી તું બગલો થઈ જા. તેથી ઉત્કલ તત્ક્ષણે જ બગલો થઈ ગયો. હવે તે તેજ ભ્રષ્ટ થવાથી તેનું બધું જ ગર્વ ઓગળી ગયો. હવે તેને હાથ જોડી મુનિને પ્રણામ કર્યા. પછી બંને ચરણોમાં પડીને કહ્યું, હે મુનિ, હું આપના પ્રચંડ તપોબલને જાણતો ન હતો. હવે મારી રક્ષા કરો. આપ જેવા સાધુ મહાત્માનો સંગ તો ઉત્તમ મોક્ષનું દ્વાર ખોલી નાખે છે. ભૂલ કરતાં કરી દીધી, પણ પસ્તાવો પણ થઈ ગયો, એ એનો પ્લસ પોઈન્ટ છે કે છે. તો હવે એને કહ્યું છે કે સાધુ મહાત્માનો સંગ એ ઉત્તમ. એટલે જો અહીંયા બી સત્સંગનો મહિમા સમજાવ્યો છે કે ઉત્તમ મોક્ષનું દ્વાર ખોલી નાખે છે. હે મુનિ, આ ભૂતલ પર મહાત્માઓના દર્શનથી મનુષ્યનો કયો મનસ પૂર્ણ ના થઈ શકે. એટલે દ્રષ્ટિ સતામ દર્શનિષ્ઠ ભવતનું નામ, એ શ્લોક વચમાં કહ્યો હતો ને, એ જ વાત અહીંયા આવી છે કે મહાત્માના દર્શન માત્રથી મનુષ્યના બધા મનોરથ સંપન્ન થઈ શકે છે. બ્રહ્મપદ, ઇન્દ્રપદ, સમ્રાટનું પદ, યોગ સિદ્ધિ બધું જ સંતોની કૃપાથી સુલભ થઈ જાય છે. સાધુ પુરુષોની કૃપાથી તો સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પણ પ્રાપ્તિ થઈ શકે છે. આવી રીતે ઉત્કલની આ વિનયયુક્ત વાતો સાંભળી જાજલી મુનિ પ્રસન્ન થયા. તેઓએ દીર્ઘકાળ સુધી તપસ્યા કરી હતી, એટલે તેઓમાં બધી સિદ્ધિઓ હતી. તે ઉત્કલને તત્કાલ કહ્યું કે જા, તું બગલો તો થઈ જા, પણ વૈવસ્વત મન્વંતર પ્રાપ્ત થતાં જ 28મા દ્વાપરના અંતિમ સમયે ભારત વર્ષમાં વ્રજમંડળમાં સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર વંદરાવનમાં ગોવત્સ ચરાવતા ચરાવતા વિચરણ કરતા આવશે. ત્યારે તું શ્રી કૃષ્ણમાં સાયુજ્ય મુક્તિ પામશે. હિરણ્યક્ષ વગેરે દૈત્યો ભગવાન સાથે વીરભાવ રાખતા હતા, છતાં પરમપદને પ્રાપ્ત થઈ ગયા. અને આ પ્રકારે બકાસુરને બગલાનું રૂપ મળ્યું, છતાં પણ ઉત્કલ દૈત્ય જાજલી મુનિના વરદાનથી શ્રી કૃષ્ણમાં એ બકાસુર વિલીન થયું. એટલે ટૂંકમાં એને ભલે ભગવાને માર્યો, પણ એને સાયુજ્ય ગતિ પ્રદાન કરી છે. વૈષ્ણવ વંદરાવનનું એક સુંદર પદ તમે શ્રવણ કરી લો. અત્યારે સત્સંગ પૂરો થાય છે, પણ એ પહેલાં એક બીજા રાગમાં સુંદર પદ છે, એ શ્રવણ કરી લઈએ. વૃંદાવિપિન નિહાર રે મન તું, વૃંદાવિપિન નિહાર, વૃંદાવિપિન નિહાર રે મન તું, વૃંદાવિપિન નિહાર. જદપી મિલે કોટિ ચિંતામણી, તદપી ન હાથ પસાર રે મન તું, વૃંદાવિપિન વિહાર. विपिन राज सीमा के बाहर, हरिहु को न निहार. जय श्री बट धूली दूषर तन, यह आशा उर्धार रे मन तू, वृंदाविपिन निहार. वृंदाविपिन निहार रे मन तू, वृंदाविपिन निहार. વૈષ્ણવ આ વંદરાવનનું મહાત્મ્ય
પદો આપણે ઘણા શ્રવણ કરીએ છીએ. તો આ પદમાં બિયાગ રાગમાં આપણે શ્રવણ કર્યું છે. અને ભટ્ટાચાર્ય જે આપણે જે આપણા તો શ્રી ભટ્ટના ઘણા પદો, દેવાચાર્યના ઘણા પદો આપણા ત્યાં આવે છે. મંગલ રૂપ નિધાન સાબરો એ આવે છે ને, એ પણ ભટ્ટજીનું છે. તો એમનું જ આ પદ બનાવેલું પદ છે. રે મન વંદરા વિપિન નિહાર. એટલે ભટ્ટજી પોતાના મનને કહે છે કે વિપિન એટલે વન, એટલે વંદરા વનને તું નિહાર એટલે જો, દર્શન કર કે છે. જદપી મિલે કોટી ચિંતામણી તદપી ન હાથ પસાર. ભલે તને કરોડો ચિંતામણીઓ મળી જાય કે છે, તો પણ તું હાથ લાંબો કરીશ નહીં કે છે. કેમ? તો વિપિન રાજ સીમા કે બહાર હરિહુંકો ન નિહાર. તો આ વંદરાવનની અંદર જ વિપિન રાજ એટલે આ વિપિન એટલે વન, આ વનની જે સીમા છે એની બહાર કૃષ્ણને પ્રાપ્ત કરવા જઈશ નહીં. કૃષ્ણની પ્રાપ્તિ તને આ વૃંદાવનમાં જ થવાની છે કે છે. તો આ વૃંદાવન કોટી ચિંતામણીઓ કરતાં પણ વિશેષ તને મળી ગયેલું છે કે છે. તો તું બીજા જગ્યાએ હાથ લાંબો કરીશ નહીં. જે શ્રી ભટ્ટ ધૂલી દૂષણ તન ય આશા ઉધાર. આ ભટ્ટાચાર્યજી એમ બોલે છે કે ભગવાનનું અહીંયા વૃંદાવનમાં ગૌચારણ લીલા પુષ્કળ થયેલી છે, એટલે એમનું શ્રીઅંગ છે એ ધૂળોથી એટલે કે વજ્રજથી દૂષિત થયેલું છે કે છે. તો એ આશા ઉર્ધાર એવા કૃષ્ણના દર્શન કરવાની આશા તારા હૃદયમાં તું રાખ. તો આવી રીતે આ ભટ્ટ દેવાચાર્ય છે, એણે પણ વૃંદાવનનો મહિમા પુષ્કળ ગાયેલો છે. વૈષ્ણવો, બકાસુરનું બ્રહ્મવત પુરાણમાં જે વર્ણન આવે છે એ બધું વર્ણન હવે આપણે કાલે રાત્રે 8 વાગે મળીશું, ત્યારે આપણે એનું વર્ણન તમને શ્રવણ કરાવીશું. જય શ્રી ગોકલેશ. કાલે 8 વાગે મળીશું. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ. જય શ્રી ગોકલેશ.